સવારના 7:30 માથે 5 મિનિટ થઈ ગઈ છે ને. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય બ્લોગ. સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ આજે શ્રાવણ મહિનાનો આજે 5મો દિવસ અને આ બાજુ જો ચા મુકાઈ ગયો છે અને ચા મૂકીને ખબર નહીં પોતે ક્યાં વયા ગયા. તો હમણાં આવે એટલે ચા રેડી થઈ જાય, ચા પી લઈ અને પછી ભાગી ઓફિસે. આટલા 8:05 થઈ ગઈ છે. ફાઇનલી ભાઈ ઓફિસેથી તો ઘરે આવી ગયો છું અને આ બાજુ ઓફિસેથી ઘરે આવ્યો. મમ્મી થઈને અત્યારે ગયા છે માર્કેટમાં અને આવડિયા કયુંનો પૂછું શું બનાવસ કાંઈ જવાબ દેતી છે નહીં. આવું કંઈક સુધાર્યું છે બધું મિક્સ કરીને. શું બનાવવાનું એમ કહું તને? હે શું બનાવવાનું? તો કે આ બધું તો આ શું સુધાર્યું? આમ જવા દે નો માં ગેંડીમાં જવા દે. હોશિયારી મારતી કાંઈ નહીં દેતી. તો ભાઈ ચાલો, એ તો ટેવ હોય એની, સીધો જવાબ ન દેવાની. તો ભાઈ અને અહીંયા જો અત્યારે હમણાં નવરાત્રિ આવે ને, જો અહીંયા સોફામાં ક્યાંય બેહવું હોય ને, સોફામાંથી અહીંયા ખુરચીમાં પહેલાં બધી આમ જગ્યા કરવી પડે ક્યાં બેહવું. અહીંયા એક સોફો ખાલી છે, તો હમણાં થોડાક દી જેવી નવરાત્રિ આવી જાય ને, સોફા જ જોકે નહીં હોય, સોફો ખાલી તો ખાલીઓની તો વાત આઘી રહી, ભરેલાની વાત આઘી રહી. સોફા ટૂંકમાં એક અંદર ને એકાદ ઉપર ને ક્યાંક જવા દેવાનું થાય, કારણ કે બધા ગોઠવાઈ ગયા છે ચણિયા ચોરી. અને હજી નામ લઈ આવો નામ લીધું ને આવી ગયા. સિંગ લઈને આવ્યો એમ નહીં. રિયા જી રિયા હે એને નથી ખાવી ને તમારે સિંગ ખાવી છે. નો તમારે નથી રહ્યા સોમવાર? હોશિયારી મારતા હતા, 4 સોમવાર રહેવાના હોય. મને હોશિયારી મારતા હતા, હું તો કાંઈ ન રહ્યા. હો ઓવર એક્ટિંગ ચાલુ. તો ભાઈ ચાલો, આ શું બનાવવાનું અત્યારે? આમાં હું ગબગોલા તો મારા ઉત્પમ કરી નાખે. અરે ગબગોલાનું ઉત્પમ હા તો ગબગોલા કરી નાખજો એમ કહું. થોડાક ગબગોલા હું ઓલું કરી નાખજો એમ કહું. ઉત્પમ થોડાક તો ઉત્પમ કરી નાખો. તો એ કાંઈ ન ખાય તો અમે દીમાં 3 દી સુખી 3 વાર સુખી ભાજી ખાઈ જાય. તો ભાઈ ચાલો, બનાવવાના છે અત્યારે ગબગોલા. અને થોડી ઘણી અહીંયા પૂરી તો એકાદી જ પડી છે. હો બીજું પેકેટ એટલે હો પૂરીનું પેકેટ આવે. 50 નું આવે 50 નું આવે છે બડા. તો લઈ આવી જા ગાયો ગા. હાલ ગાયો હાલ 30 નું ન આવે કે 60 ની હો પૂરી નથી મળતી. 30 નું કે 50 નું મળે. હા તો કાઈ નહીં, છૂટી 30 ની લઈ. 30 ની કેટલી આવશે? જેટલી આવે એટલે એક વાઈટ કોઈ એક છે. હો તો ભાઈ ચાલો, એ જો ફાફા ફોવાળા ચાલુ કરી દીધા. કાંઈ ફરાળી આવ્યું હોય તો ખાઈ જાય એમ. હા હું વાંચું? હું હે વાંચો? તો ભાઈ ચાલો, એ તો ભાઈ વાતો પહેલે રાખશે. હું હવે પૂરી લેતો આવું. એમાં હું જમવાનું કરવું જોઈએ બપોર લગી. હા ખાઈને લગી કંઈ ખાધું ન હોય, ભૂખ લાગે. આની જેમ તો હોય ને કંઈ કા હું છે પણ હોશિયારી મારતી આમ લાગી જાય. હેઠી રાખ તઈ હું પણ સમજતી જ નથી હારી. તઈ હું એ વરી હું. ચાલો હવે હું લઈ આવું પૂરી. 9 વાગ્યા અને 10 મિનિટ થઈ ગઈ છે અને આ બાજુ જમવાનું રેડી થઈ ગયું છે. અત્યારે જો પોતે ભરે છે અત્યારે પાણીપુરી. અત્યારે પૂરી લઈ આવ્યો, થોડો ઘણો મસાલો પડ્યો તો પાણીપુરી ભરી લઈ અને આને પાછું ટાણે જ વચ્ચે જ જવાનું થાય. અને બનાવ્યા છે અત્યારે ગબગોલા. આ ગબગોલા અને પૂરી બધું સરખું જ લાગે. અને પાછી હોશિયારી મારે વરી અને શું કહેવાય ચમચીથી ભરે કા મસાલો. આમ તો હોશિયાર ત્યાં ખાવા જાસ ત્યાં ચમચીથી ભરીને આપે. હે હા ક્યાં જવા દસ વરી ચમચીથી ભરે, બાકી આમ હાથેથી આવેલું જતું હોય. હાઇજેનિક કા હાઇજેનિક. તો ભાઈ ચાલો અત્યારે ગબગોલા અને પાણીપુરી રેડી થઈ જાય એટલે ગાયો કા. પાણી તો હે ને ક્યાં આટલું જ છે? હે પાણી આટલું જ છે? મેં શું કીધું તું તને? શું કીધું તું? આટલું જ પાણી છે. ઓ તો ભાઈ થોડુંક કરી નાખવાનું હતું. તો ભાઈ ચાલો પાણીપુરી અને ગબગોલા ગાયો કા ખાઈ લે. રાતના 10 વાગવા આવ્યા છે. ફાઇનલી ભાઈ જમાઈ ગયું છે. અને જેવો વ્લોગ ચાલુ કર્યો ને ઓલી દાંત કાઢે આરામથી આમ લાંબા થઈને સૂતા હતા. વ્લોગ ચાલુ કર્યો ડાયરેક્ટ ઊભા થઈ ગયા છે. એમાં આવી રીતના જ કરવાનું. બહુ કહેતા હોય ને કમર દુખે ને આમને આમ લાંબા તો પહેલાં વ્લોગ ચાલુ કરી દેવાનું થાય કે ઊભા થઈ જાય. હા તો કે હમણાં ક્યાં ઊભા થઈ ગયા? હમણાં ક્યાં ઊભા થઈ ગયા તઈ? હો તો ભાઈ ચાલો અત્યારે
જવાઈ ગઈ છે. તો ભાઈ આ સાથે આજનું લોગ અહીંયા પૂરું કર્યું છે. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો.